પરેશભાઈ, આપણે શરૂઆત કરીએ આજના પોડકાસ્ટની. પહેલો સવાલ જી જેનઝીથી આપણે શરૂ કરીએ કે જેનઝીને સમજવું કઈ રીતે? ઝેન ઝીને સમજવા માટે આમ જોવા જોઈએ ને પરેશભાઈ, તો સવાલ બધી જગ્યાએ જ્યાં જ્યાં મારો ઇન્ટરવ્યૂ થાય, જ્યાં જ્યાં વાતચીત થાય, એટલે ઝેન ઝી એ આજકાલ બહુ ચર્ચાતો મુદ્દો છે. ઝેન ઝી છે ને એની પેઢીને હું એક અલગ રીતે ડિફાઇન કરું છું. આ ટી ફેક્ટરવાળી પેઢી છે. આ ટી ફેક્ટર સમજવો બહુ અપેક્ષિત છે મા બાપ માટે અને શિક્ષકો માટે બંને. પહેલામાં પહેલો ટી છે ને, દેટ ઇઝ ટેલેન્ટ. અત્યારે જે પેઢી છે ને એ આપણી કરતાં વધારે ટેલેન્ટેડ છે. એગ્રી. તમે કયો મોબાઈલ યુઝ કરો છો? એન્ડ્રોઈડ યુઝ કરો છો. અને તમારી હવે પછીની પેઢી કયો મોબાઈલ યુઝ કરે છે? આઈફોન ચાલુ થઈ ગયું છે. તો હવે મને કયો જોઈ કે તમે એન્ડ્રોઈડથી યુ આર કમ્ફર્ટેબલ વિથ ઓપરેટિંગ સિસ્ટમ ઓફ એન્ડ્રોઈડ, તો હવે તમે આઈફોનને યુઝ કરતી વખતે થોડી મુશ્કેલી પડે છે. મારે આઈફોન યુઝ ન કરવાનું રીઝન જ આ છે. રાઈટ. તો આ નવી પેઢીને નથી આવતો. દે આર મોર ઓર ફાસ્ટર દેન અસ. એ લોકો આપણી કરતાં વધારે ટેલેન્ટ. મારી ડોટર એટલે બંને ફોન મંત્રી છે, બધું જ કરી લે છે. યસ, મતલબ પહેલો ટી ટેલેન્ટ. ઝેન ઝીનો બીજો ટી છે ને એ બહુ સરસ છે. એ છે ટ્રેન્ડ. ટ્રેન્ડ એટલે ફેશન, વાયરો. આ બાળક પાસે સમજણ એટલે કે આવડત બધી છે, પરંતુ પરિપક્વતા નથી. મને હમણાં 2 વર્ષ પહેલાં ખબર પડી કે ગોઠણથી ફાટી ગયેલા જે જીન્સના પેન્ટ પહેરાય છે ને એ નોર્મલ જીન્સ કરતાં વધારે મોંઘા હોય છે. એટલે એનો અર્થ એવો થયો કે વધારે ખર્ચો કરી વધારે ગરીબ દેખાડવાની ફેશનની અંદર આ ઝેન ઝીને એ લોકો ખેંચી ગયા. મતલબ ટ્રેન્ડ, ફેશન, વાયરો. ત્રીજો જે ટી છે ને એ છે ટાર્ગેટ. હું આમ લોકભોગ્ય ભાષામાં કહેતો હોઉં કે જનરેશન ગેપનું મુખ્ય કારણ છે ને એ આ ટાર્ગેટ છે. હું અસંખ્ય કોલેજોમાં, સ્કૂલ્સમાં પ્રવચન કરવા જાઉં ને એક સહજ રીતે મારી પોતાની સમજણ ખીલે એ માટે પૂછતો હોઉં, તમારે કોના જેવું થવું છે? તો બિલીવ મી, 10,000 એકાદો વિદ્યાર્થી એવું કહેતું હશે કે મારે મારા પપ્પા જેવું થવું છે. બાકી કોકને નરેન્દ્ર મોદી સાહેબ જેવું થવું છે, કોકને કલામ સાહેબ જેવું થવું છે, કોઈને વિરાટ કોહલી થવું છે, કોઈને સચિન થવું છે, કોઈને સુનિતા વિલિયમ્સ થવું છે. અને બાળક નાનો એવો હોય, સમજણ એટલી બધી ના હોય તો છોટા ભીમ થવું છે. પરંતુ 10,000 એકાદો વિદ્યાર્થી એવો હોય છે કે મારે મારા પપ્પા જેવું થવું છે. એનો અર્થ એવો થયો કે મમ્મી પપ્પા ટાર્ગેટ જ નથી એને કોના જેવું બનવું. તમે જુઓ, ભૂતકાળમાં જુઓ તો દરજીનો દીકરો દરજી કામ કરતો એટલે ફાધર પાસેથી કંઈક શીખતો. શિક્ષકનો દીકરો શિક્ષક બને તો ફાધર પાસેથી કંઈક શીખે. કર્મકાંડી બ્રાહ્મણનો દીકરો કર્મકાંડી બ્રાહ્મણ બને તો ફાધર પાસેથી શીખે. પરંતુ અત્યારે ટાર્ગેટ બદલાઈ ગયા છે. અત્યારે દરજીના દીકરાને સીએ થવું છે, સીએના દીકરાને ડૉક્ટર થવું છે, ડૉક્ટરના દીકરાને કલાકાર થવું છે, અને કલાકારના દીકરાને અમેરિકા જવું છે. મતલબ કે ફાધર છે ને એના ટાર્ગેટમાં નથી. બધાને બનવાનો પોતાનો હક છે. એવું નથી કે આ સમાજનો આ વ્યવસાયનો દીકરો બીજો કોઈ વ્યવસાય ન કરી શકે, એનો સ્વીકાર છે ને આપણે બધા સાથે જ છીએ. પરંતુ હા, આ શબ્દને જસ્ટિફાય કરવા માટે હું કહું છું માતા પિતા એનો ટાર્ગેટ નથી. એટલે ટાર્ગેટ છે. ચોથો શબ્દ છે એ છે ટોલરન્સ. સહનશક્તિ છે ને એ અત્યારે ખૂબ જ ઓછી થઈ રહી છે. તમે રોજ છાપા વાંચીએ જ છીએ. મમ્મીએ પાણીપુરી ખાવાની ના પાડીને દીકરી ઘર છોડીને જતી રહી. પપ્પાએ આઈફોન લેવાની ના પાડીને દીકરાએ આત્મહત્યા કરી. હમણાં એક નાનકડા તાલુકા પ્લેસ ઉપર હું ગયેલો અને તાલુકા પ્લેસ ઉપર પેરેન્ટિંગનું મારું સેશન હતું. સેશન પૂરું થયા પછી એક બેન લગભગ 8 વર્ષના દીકરાને લઈને મારી પાસે આવ્યા અને એમ કીધું કે સાહેબ, આ છોકરો રોજ સાંજે કંઈક નવું નવું ખાવાની મને ફરમાઈશ કરે કે આજે પાણીપુરી બનાવો, આજે પાઉંભાજી બનાવો, આજે મોમોસ બનાવો, આજે આ બનાવો. અને જો સાહેબ હું ના પાડું ને તો આ છોકરો દોડતો જાય રસોડામાંથી, કિચનમાંથી છરી લાવે ને પોતાના પેટ પર મૂકી દે કે તું બનાવી દઈશ કે હું મારા પેટમાં મારી દઉં. આ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા છે. અને એમાંથી હવે આપણે બહાર નીકળવું છૂટકો નથી. અને એટલા માટે આ જે ટી ફેક્ટરવાળી પેઢી છે ને એને સમજવી બહુ જરૂરી છે. તમારો પ્રશ્ન એ હતો કે ઝેન ઝીને તમે કેમ જુઓ છો? સાહેબ, આ ઝેન ઝીને હું એવી રીતે જોઉં છું કે એનામાં જે આ ઇનબિલ્ટ ક્વોલિટી આવેલી છે ને એ ઇનબિલ્ટ ક્વોલિટી સાથે હવે મા બાપે, હવે ટીચરે, સમાજના વડીલોએ એને સમજી એની સાથે વ્યવહાર કરવો.